हेलो विद्यार्थी मित्रों, આપણે 32નું એક્ઝામ્પલ જોઈએ. જો 10 ગ્રામ 1 2 3 અને 4 કાર્બન છે, બીજા કાર્બન પર ક્લોરીન છે, એટલે 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડ છે, એને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ક્ષાર બિંદુ અવલયન કોણ એટલે ડેલ્ટા TF છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. કે એ આવ્યો છે. હવે આ આપણા માટે નવું છે. કે એ નિર્બળ એસિડ હોય એનો વિયોજન અચળાંક 1.4 × 10⁻³ ઘાત છે અને Kf એટલે કે ઠાર બિંદુ અવલયન છે એ અચળાંક 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. હવે આણ્વીય દળ છે એ મેં શોધી લીધું છે 122.5 ગ્રામ પ્રતિ મોલ છે. હવે ઠાર બિંદુ અવલયન છે શોધવાનું છે તો કે પહેલા આપણી પાસે સૂત્ર શું છે તો કે ત્યાં આપણને ખબર છે ડેલ્ટા TF = KF × M. ઓકે, તો શું જોઈએ છે આપણે તો કે Kf આપેલું છે, મોલાલિટી શોધી લઈએ તો ડાયરેક્ટ તમને TF ડેલ્ટા TF મળી છે. તો અહીંયા તમને દાખલામાં આપ્યું છે કે તો અહીંયા શું થશે? જો સિમ્પલ બહુ સારી વસ્તુ છે કે એસિડ જે છે એ નિર્બળ હોવો જોઈએ. નિર્બળ એસિડ માટે આપણને ખબર છે કે એનું 100% વિયોજન ના થાય, મીન્સ 100% નહીં ઓગળો હોય, એટલે શું થશે તો કે અશંતઃ વિયોજન થશે, એટલે આપણે I છે એ શોધવો પડશે. તો સૌથી પહેલા તો આપણે મોલારિટી શોધીએ. તો મોલારિટીનું સૂત્ર મૂકીએ તો દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન. હવે દ્રાવ્ય કેટલું લીધું છે તો 10 ગ્રામ, એને ગુણ્યા 1000 ભાગ્યા એનું આણ્વીય દળ છે 122.5 અને દ્રાવક કેટલો છે તો 250. આની વડે ભાગી નાખીએ 40 ભાગ્યા 122.5 એટલે એની મોલારિટી છે એ આપણને કેટલી મળે છે તો 0.3264. આ તમને એની મોલારિટી છે એ મળી ગઈ છે. ધારો કે હવે આલ્ફા છે એ આપણું વિયોજન અંશ હોય તો આપણે શું લખી શકીએ તો કે આ એસિડ માટે વિયોજનનું સૂત્ર લખીએ તો CH3CH2CH COOH એ નિર્બળ હોય તો એનું વિયોજન થશે અને વિયોજન કેવી રીતે થશે તો કે CH3CH2CHClClCOO- માં વિયોજન થશે. હવે આપણે બે સમય માટે લેશું. એક t = 0 સમય, t = 0 સમય જો આની સાંદ્રતા c હોય તો જે વિયોજન નહીં થયું એટલે સાંદ્રતા છે 0 સુધી જશે. હવે જો t = t સમયે આલ્ફા જેટલું વિયોજન થાય અથવા આ c લો એટલે કોન્સન્ટ્રેશન છે તો એક ભાગ હોય એનો, અને જો આલ્ફા જેટલું વિયોજન થાય 11મા ધોરણમાં આપણે ભણી ગયા તો 1 - આલ્ફા થાય તો અહીંયા કેટલા છૂટા પડ્યા હોય કે આલ્ફા જેટલા છૂટા પડ્યા હોય. ઓકે, હવે સંતુલન સમયે આપણે સાંદ્રતા શોધવી છે તો કે આને ગુણ્યા c અને આને આલ્ફા c અને આને c સાંદ્રતા કેટલી છે એ આપણે લખી શકીએ. તો હવે આપણે કે એ મૂકી શકીએ કે એ બરાબર શું થાય તો કે નિપજોની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા 1 - આલ્ફા c. ઓકે, સાંદ્રતા છે એટલે સ્ક્વેર બ્રેકેટ લઈને ન લખો પણ ચાલે. c કેન્સલ થઈ જશે એટલે શું થશે કે a = આલ્ફા સ્ક્વેર c ના છેદમાં 1 - આલ્ફા. નિર્બળ છે બહુ જ ઓછું વિયોજન થશે, નિર્બળ છે બહુ જ ઓછું વિયોજન થશે એટલે આપણે અહીંયા 1 - આલ્ફા છે અવગણી શકીએ છીએ. તો અહીંયા આપણું સૂત્ર શું થશે કે Ka = આલ્ફા સ્ક્વેર c. ઓકે, હવે આલ્ફાના સૂત્રનો કરતા બનાવો તો શું થાય? આલ્ફાના સૂત્રનો કરતા બનાવો તો Ka ના છેદમાં c અને એનું વર્ગમૂળ થાય. હવે આ આલ્ફા શું કામે જરૂર છે તો આપણને ખ્યાલ છે કે I શોધવો હોય તો આલ્ફાની આપણે જરૂર પડે. આપણે છેલ્લે વાત થઈ હતી કે આપણને ટેક્સ્ટમાં નથી આપેલું પણ દાખલા ગણશું ત્યારે સૂત્રની જરૂર પડશે, ત્યારે મેં તમને લખાવેલો છે આલ્ફા એટલા માટે કે આલ્ફા છે આપણે પહેલા તો શોધશું. હવે અહીંયા કઈ વસ્તુની જરૂર પડે છે કે Ka, તો કે Ka ની કિંમત તમને આપી દીધી છે. Ka કેટલો આપ્યો છે તો કે 1.4 × 10⁻³ અને c કેટલી સાંદ્રતા તમે ગણી લીધી 0.3264. આનું તમારે વર્ગમૂળ આપી દેવું પડે. 1.4 છે સોરી, આ વર્ગમૂળમાં છે એટલે આનું તમારે સિમ્પલી વર્ગમૂળ છે એ કાઢો. હું આગળ આ તરફ લખું છું. આલ્ફા = K ના છેદમાં c. K છે 1.4 × 10⁻³ આપણને c કોન્સન્ટ્રેશન મોલારિટી મળી હતી 0.3264. હવે આપણને -3 છે એનું હાફ કરવું થોડુંક અઘરું પડે 1.5 એટલે પહેલા તો આને પૂર્ણાંકમાં કરી દઈએ 14 × 10⁻³
4 ના ભાગ્યા 0.3264 કરવું જોઈએ અને આ તમે જો વર્ગમૂળ 2 નો પહેલા ભાગાકાર કરો અને પછી અહીંયા આવશે -2 અને એને આપણે પોઈન્ટમાં ડાયરેક્ટ ફેરવી દઈએ છીએ તો એ જવાબ તમને મળશે 0.065 હવે આપણે ગણવાનું શું છે તો કે ઠાર બિંદુ અવનયન ગણવું હોય એટલે ડેલ્ટા TF ગણવું છે તો પહેલા તો I છે હોવો જોઈએ કારણ કે ડેલ્ટા TF I × KF × M કરશું ત્યારે તમને મળશે એટલે હવે આપણી પાસે KF છે મોલાલિટી છે I છે એ શોધવાનું છે તો કે I શોધવા માટે આપણે આલ્ફા છે એ આપણી પાસે આવી ગયેલું છે તો આલ્ફા એટલે શું તો ક્યાંક સોરી I શું છે તો કે I શું થશે તો કે ભાઈ પ્રાયોગિક તમને જે મળે છે એ અને છેદમાં તમને મળે તમે ઉમેરેલું સિદ્ધાંતિક ઓકે તો પ્રાયોગિક મેં કાઢી નાખ્યું પણ અહીંયા આપણે 1 - આલ્ફા આવી રીતે હતું અને ઉમેરેલું તો 1 મોલ એટલે 1 - આલ્ફા + આલ્ફા છેદમાં 1 થઈ જશે તો કેટલા મોલ થશે અહીંયા આપણે જો સાદું રૂપ આપીએ તો શું થાય તો કે આલ્ફા કેન્સલ એટલે શું થશે 1 + આલ્ફા ના છેદમાં 1 ઓકે આલ્ફા તમને મળી ગયેલું છે આલ્ફા મળ્યો છે 0.065 છેદમાં 1 ની જરૂર નથી 0.065 સોરી 1 + 0.065 એટલે કેટલું થશે કે 1.065 આ તમને આલ્ફા મળશે ઓકે સોરી આલ્ફાની કિંમત મૂકી આ તમને I મળશે આપણને I ની કિંમત છે એ મળી ગઈ હવે I ની કિંમત મળી ગઈ છે તો મૂકી દઈએ 1.065 ગુણ્યા KF છે 1.86 અને આપણી મોલાલિટી સોરી 0.3264 જો તમે ત્રણેયનો ગુણાકાર કરશો તો તમને કિંમત મળશે 0.65 કેલ્વિન 0.65 કેલ્વિન આગળ જોઈએ 33મું એક્ઝામ્પલ 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ 2 કાર્બન છે એટલે એસિટિક એસિડ કહી શકાય અથવા તો ફ્લોરોઇથેનોઇક એસિડ છે એ 500 ગ્રામ પાણીમાં ઓગાળી દીધું છે પાણીના ઠાર બિંદુમાં ઘટાડો જે છે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણને થાય છે કે તફાવત આપી દીધું છે એ ડિગ્રી સેન્ટીગ્રેડમાં હોય એટલું જ કેલ્વિનમાં થાય આપણે આગળ જોઈ રહ્યા છીએ તો ફ્લોરોએસિટિક એસિડ નો વિયોજન એટલે કે એ શોધવાનું છે અને વોન્ટ ઓફ વગેરે I શોધવાનું છે આ બે વસ્તુ આગળ જોઈ ગયા એ એક્ઝામ્પલ છે એના કરતા અહીંયા આપણે ઊંધું કરવાનું છે ત્યાં આપણે કે આપી દીધું હતું અને આપણે I શોધ્યો તો અહીંયા I આપી દીધું છે અને કે શોધવાનું છે તો સૌથી પહેલા તો ફ્લોરોએસિટિક એસિડ નું આણ્વીય દળ 78 ગ્રામ પ્રતિ મોલ છે એ મેં ગણી લીધું છે તો સૌથી પહેલા તો આપણે ડેલ્ટા TF I × M × KF અથવા તો KF × M લખી શકાય ડેલ્ટા TF છે એ આપી દીધું છે આપણને પણ આપણે મોલાલિટીની કિંમત મૂકીએ તો શું થાય તો કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન બધી કિંમતો મૂકી દઈએ અને ડેલ્ટા TF આપણને 1 આપ્યું છે I શોધવાનું છે KF છે એ આપણને અહીંયા ઠાર આપી દીધું છે KF 1.86 થશે સોરી એ નથી પણ આપણે આગળ બીજાને વસ્તુ પાણી માટે હંમેશા ઠાર બિંદુ મેનેજ લાગે 1.86 અને ઉત્કલન બિંદુ વાળો છે 0.52 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ યાદ રાખશો દ્રાવ્ય કેટલો નાખ્યો છે તો 19.5 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ આપણે શોધી લીધું છે 78 અને દ્રાવકનું વજન છે 500 તો 500 દૂર હવે I ને સૂત્રમાં કરતા બનાવીએ તો શું થશે તો કે 76 ગુણ્યા 76 ભાગ્યા 1.86 ગુણ્યા 19.5 ગુણ્યા 2 આ બધું એના છેદમાં આવી જશે તો અહીંયા I તમને મળશે 1.0753 I મળશે 1.0753 પહેલી વસ્તુ આપણને મળી ગઈ છે વોન્ટ ઓફ અવયવ I છે તમને મળી ગયો છે હવે આપણે જોવાનું છે વિયોજન અચળાંક KA
તો કે એ શોધવો હોય તો સૌથી પહેલા તો આપણી પાસે આલ્ફા આવવો જોઈએ. આલ્ફા આવશે તો તમારી પાસે કે છે આવશે. તો હવે એને જોઈએ આપણે આગળ. ફ્લોરોએસિટિક એસિડ છે એ પણ નિર્મળ એસિડ છે એટલે આપણે આમ લખી શકીએ CH2FCOOH એના માટે CH2FCOO- શરૂઆતના મોલ T0 સમયે 1 મોલ હશે ત્યારે આના મોલ છે વિયોજન નહીં થયું એટલે 0 હશે. T T સમયે આમાંથી આલ્ફા જેટલું વિયોજન થશે અને અહીંયા આલ્ફા જેટલા છૂટા પડ્યા હશે. ઓકે, તો આપણી પાસે કુલ મોલ કેટલા થશે? તો હવે દ્રાવણમાં વધેલા જે મોલ છે એ કેટલા હશે? તો કે અત્યારે 1 - આલ્ફા તો છે જ પ્લસ આ ટાઈમ હશે તો આલ્ફા આલ્ફા કેન્સલ એટલે કુલ મોલ થશે 1 + આલ્ફા. ઓકે, તો હવે કુલ મોલ છે એની જગ્યાએ તમે I પણ લખી શકો. પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક આગળ લખ્યું તો એ જ સૈદ્ધાંતિક કેટલા ઉમેરેલા છે તો કે 1 અને છેદમાં 1 મૂકી ના મૂકો ચાલે. I = 1 + આલ્ફા. I આપણને આવી ગયેલો છે કેટલો છે તો કે I ની આલ્ફાને સૂત્રનો કરતા બનાવો તો શું થાય તો કે I - 1. I કેટલો છે 1.0753 - 1 એટલે આલ્ફા બરાબર કેટલો થશે તો કે 0.753. આલ્ફા તમને મળી ગયો છે. હવે તમારે કે એ શોધવાનું રહેશે. તો કે એ બરાબર ખબર છે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. સાંદ્રતા શોધવા માટે આને C સાથે ગુણી દો. આ આપણને ખ્યાલ છે. તો આલ્ફા C છેદમાં આપણને પ્રક્રિયકની સાંદ્રતા છે 1 - આલ્ફા C. 1 - આલ્ફા C. C કેન્સલ થઈ જશે. કે એ બરાબર શું થશે આલ્ફા સ્ક્વેર C ના છેદમાં 1 - આલ્ફા. હવે આપણે બધાની કિંમતો છે એ મૂકી દઈએ. તો અહીંયા સાંદ્રતા છે એ કેટલી મળી હતી તો કે સાંદ્રતા છે એ આપણને 0.5 મળી. એ બરાબર સાંદ્રતા 0.5. આલ્ફા કેટલો છે તો કે 0.753 નો વર્ગ છેદમાં 1 - 0.753. હવે 0.753 છે એનો તમે 0.0 આવશે 0.0 આ ભૂલ છે મારી 0.0. હવે અહીંયા 0.0753 નો વર્ગ કરી અને 0.5 વડે ગુણી અને એને 1 - 0.0753 નો જે જવાબ છે એની સાથે ભાગી નાખશો એટલે તમને કે ની કિંમત મળશે. આ તમારું હોમવર્ક છે. આ જે 0.5 આપ્યા છે એ મોલાલિટી છે. અહીંયા જે આપણે આની પહેલા જે લખ્યું હતું એમાં ન ખબર પડે તો શોધી લેજો. દ્રાવ્યનું વજન કેટલું છે 19.5 ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ કે આપણે 78 લખ્યું અને કેટલા તો કે 500. ઓકે, આ તમે કરી નાખશો એટલે એ આવશે 0.5. એટલે ઘણાને એવું થાય કે આપણે ક્યાંથી લખી નાખ્યા તો આ મોલાલિટીની કિંમત છે. ઓકે, સી સાંદ્રતા મોલાલિટી જે આવશે એ લખી નાખવાની છે. ઓકે, નેક્સ્ટ વન છે 293 કિલો તાપમાને પાણીનું બાષ્પ દબાણ એટલું છે. એનો અર્થ શું કે આ શુદ્ધ દ્રાવણનું બાષ્પ દબાણ P10 છે. 293 કિલો તાપમાને એની અંદર 450 ગ્રામ પાણી લીધું છે અને એમાં 250 ગ્રામ ગ્લુકોઝ છે એડ કર્યો છે. તો બાષ્પ દબાણ ગણો. તો આ તો આપણને ખ્યાલ છે કે જો શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બનાવવામાં આવે તો એનું બાષ્પ દબાણ છે હંમેશા ઘટી જાય. એટલે તમારો જે જવાબ આવશે એ હંમેશા આના કરતાં ઓછો હશે એ યાદ રાખજો. તો આના માટે રાઉટનો નિયમ જો આપણે લખીએ તો P10 - P1 ના છેદમાં P10 = x2. x2 એટલે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના મોલ વત્તા દ્રાવ્યના મોલ. ઓકે, હવે અહીંયા મોલ બરાબર આપણે લખી શકીએ વજનના છેદમાં આણ્વીય દળ. વજનના છેદમાં આણ્વીય દળ. તો અહીંયા આપણે કિંમતો મૂકીએ. આ એ કિંમતો મૂકીએ પહેલા જોઈ લે કે n2 બહુ ઓછો હશે એટલે શું થશે કે n2 ના છેદમાં n1. હવે n2 એટલે શું થશે તો કે દ્રાવ્યનું વજનના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજનના છેદમાં દ્રાવકનું આણ્વીય દળ.
કિંમતો મૂકીએ P10 કેટલી છે તો કે 17.5 35 માઈનસ P1 આ 17.535 બરાબર દ્રાવ્યનું વજન તો દ્રાવ્ય કેટલો નાખ્યું છે એટલે ગ્લુકોઝ તો કે 25 ના છેદમાં એનું આણ્વીય દળ 180 આ આપણને ખ્યાલ છે પછી દ્રાવકનું આણ્વીય દળ પાણી છે એટલે 18 થશે H2O અને એ કેટલું છે એટલે 450 ગ્રામ છે હવે અહીંયા આપણે આ સૂત્રને કરતા બનાવીએ 7.535 માઈનસ P બરાબર 25 ગુણ્યા 18 આ પણ ગુણાકારમાં આવી જશે 17.535 ભાગ્યા 180 ગુણ્યા 450 આનો તમે ભાગાકાર કરશો આ બધાનો ભાગાકાર કરી નાખવાનો છે 17.535 માઈનસ P અહીંયા તમને જે જવાબ મળશે એ જવાબ છે એની અંદર એને તમે આ તરફ લઈ આવો એટલે 17.5 માંથી બાદ કરો તો તમને કુલ જે દબાણ છે દ્રાવણનું દબાણ એ મળી જશે આટલું તમારું હોમવર્ક છે નેક્સ્ટ વન જોઈએ 298 કેલ્વિન તાપમાને બેન્ઝીનમાં મોલારિટી માટેનો હેનરીનો જે અચળાંક છે એ કેટલો છે તો કે 4.27 ગુણ્યા 10⁵ mm છે 450 mm દબાણ હેઠળ 298 કેલ્વિન તાપમાને મિથેનની બેન્ઝીનમાં દ્રાવ્યતા છે શોધવાની છે તો આપણે હેનરીનો અચળાંક આપ્યો છે એટલે સ્વાભાવિક છે કે આપણે હેનરીના નિયમવાળું સૂત્ર લખીએ તો આંશિક દબાણ છે એ એના હેનરી અચળાંક અને એના મોલ અંશના સમપ્રમાણમાં હોય દ્રાવ્યતા શોધવાની છે x ના સૂત્રનો કરતા બનાવશું સૂત્ર થઈ જશે p ના છેદમાં k કયા દબાણે શોધવાનું કીધું છે તો કે 760 mm kh કેટલો આપ્યો છે તો કે 4.27 ગુણ્યા 10⁵ તો અહીંયા તમારે સીધો ભાગાકાર જ કરવાનો છે જેની કિંમત આપણને મળશે આ માઈનસ +5 છે ઉપર હેલા જશે એટલે આપણે એને -5 કરશું અને આપણા જવાબ છે એમાંથી એને સીધો બાદ કરી દેશું તો 1.78 × 10⁻³ કેવી રીતે આવશે તો કદાચ ન ખબર પડે તો હજી એકવાર આપણે જોઈ લઈએ 760 ભાગ્યા 4.27 ગુણ્યા 10⁻5 થઈ જશે ઓકે હવે આપણે એને ભાગાકાર કરીએ આ આવશે 178 ગુણ્યા 10⁻5 એક આંકડા પછી આપણે જવાબ લાવો તો આ તરફ ખસતું માઈનસ તરફ એટલે 1.78 અને 10⁻5 ની અંદર +2 થશે એટલે 10⁻3 આ મિથેનની દ્રાવ્યતા બેન્ઝીનની અંદર મળશે